વેલકમ બેક ટુ માય લેક્ચર. આજથી આપણે ફિઝિક્સના લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. તો આજનો જે આપણો મુદ્દો છે એ છે બેઝિક મેથેમેટિક્સની. જેમ આપણે શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં વાત એવી થઈ હતી કે ફિઝિક્સ શીખવું હોય તો એની ભાષા શીખવી જરૂરી છે, અને એની ભાષા છે ગણિત. તો જે કાંઈ ગણિત તમે અત્યાર સુધી ભણ્યા છો અને જે કાંઈ ઘટતું હશે એ બધું અહીંયા અમે પૂરું કરી દઈશું. બરાબર છે? તો આજથી શરૂઆત કરીએ છીએ. ફિઝિક્સ શીખવા માટે જે બેઝિક મેથેમેટિક્સની જરૂર પડે છે એ આપણે 4 ભાગમાં વિભાજિત કરીએ. બરાબર? તો મેથેમેટિક્સમાં સૌથી પહેલાં ત્રિકોણમિતિ તમને આવડતું હોવું જોઈએ. જે વિદ્યાર્થીઓ બી ગ્રુપવાળા છે આનાથી જરાય ગભરાશો નહીં. ત્રિકોણમિતિની આપણે એ લેવલે પ્રેક્ટિસ કરશું કે જેથી કરીને કોઈ જ પ્રોબ્લેમ તમને રહેશે નહીં. બરાબર છે? ત્રિકોણમિતિ તમારું જાણીતું છે, ધોરણ 10માં તમે એ બહુ સરસ રીતે ભણ્યા હશો. જ્યારે બાકીના 3 જે વિભાગ છે એ તમારા માટે નવા છે, જેમ કે લક્ષ, વિકલન અને સંકલન. તો અત્યારે હું લક્ષ, વિકલન અને સંકલનની ચર્ચા નથી કરતો. સૌથી પહેલો આપણો કોન્સેપ્ટ છે ત્રિકોણમિતિ. તો ત્રિકોણમિતિ થોડીક યાદ કરી લઈ. ત્રિકોણમિતિમાં મુખ્ય 6 વિધેય આપણે ભણી ગયા છો: સાઇન, કોસ, ટેન, સેક, કોસેક અને કોટ. બરાબર છે? પાયથાગોરસના નિયમ પરથી તમે કર્ણ શોધી લેતા હતા અને 3 બાજુઓ તમારી પાસે હોય તો આ 6 વિધેય તમારી પાસે હોય. બરાબર છે? તો ત્રિકોણમિતિનું કોષ્ટક જે છે તમને વ્યક્તિગત કોઈ ન આવડતું હોય તો હું એનો એક વિડીયો બનાવી દઈશ. તમે મને કમેન્ટમાં લખીને મોકલી શકો છો, તો હું તમને પર્સનલી પણ મોકલી શકીશ. ઓકે? તો અત્યારે તો એવું માનું છું કે બધા સાયન્સ લ્યો છો તો ત્રિકોણમિતિનું એ કોષ્ટક તમારું ક્લિયર હશે. છતાંય પ્રોબ્લેમ હોય તો મને કહી શકો છો. તો સૌથી પહેલાં ત્રિકોણમિતિ શરૂ કરી પહેલાં સમજવું પડે ખૂણાને. ખૂણો કોને કહેવાય? તો તમે ખૂણાને સિમ્પલ એવું કહી શકો ને કે જ્યારે બે કિરણો છે એ એકબીજાને છેદે અને એ છેદ બિંદુ પાસે જે ખૂણો રચાય, બરાબર છે, એ આપણા માટે ખૂણાની વ્યાખ્યા થઈ કે ભાઈ બે કિરણો એક જ ઉદ્ભવ બિંદુએથી નીકળે તો જે અવકાશવાળો આ ભાગ મેળો એને શું કહેવાય? ખૂણો કહેવાય. બરાબર છે? પણ અહીંયા થોડુંક અલગ રીતે રજૂ કરું છું. માની લો કે એક વર્તુળ છે, એનું કેન્દ્ર O છે અને કેન્દ્ર O હોય તો હું વર્તુળનું એક નાનકડું ચાપ લઈ લઉં છું. ચાપ એટલે વર્તુળનો નાનકડો એક ટુકડો. દાખલા તરીકે અહીંયા તો તમે જુઓ છો આ વર્તુળનો એક નાનકડો ટુકડો છે, આ એનું કેન્દ્ર છે. અહીંથી આ અંતર એટલે એની ત્રિજ્યા થાય. ત્રિજ્યાને આપણે દર્શાવીએ છીએ આરથી. તો અહીંથી આ ભાગના ટુકડાને આપણે ચાપ કહીએ ને, તો ખરેખર તમે જે ધોરણ 10 સુધી ખૂણો ભણ્યા હતા અને હવે ખૂણાને જે સમજવાનું છે એ થોડુંક અલગ છે. ખૂણાને વ્યાખ્યાયિત કરી શકાય ચાપના છેદમાં ત્રિજ્યાથી. બરાબર? ખૂણો એટલે ચાપના છેદમાં ત્રિજ્યા. માની લો કે અહીંયા ચાપ આ છે, એના કરતાં હું મોટી ચાપ દોરત તો ખૂણોય મોટો થઈ જાય. એનો મતલબ ખૂણાને સીધો ચાપ સાથે સંબંધ છે. જેમ ચાપ મોટી મળશે એમ ખૂણો મોટો થશે. ખ્યાલ આવ્યો? એટલે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ એટલે એકચ્યુઅલી અહીંથી આ લંબાઈ થઈને આ માપવી તો શેમાં મપાય? મીટરમાં મપાય. ત્રિજ્યા પણ મીટરમાં મપાય. 2 મીટરમાં મપાય તો આ મીટર તો ઉડી જાય ને. તો ખૂણાનો એકમ શું? તરત યાદ આવે ને? ડિગ્રી. પણ યાદ રાખજો, ડિગ્રી ધોરણ 10 સુધી તમે ભણ્યા છો. હવે જ્યારે ફિઝિક્સમાં ખૂણાનો ઉલ્લેખ આવે, જ્યારે તમે સૂત્ર ઉપયોગમાં લ્યો છો ચાપના છેદમાં ત્રિજ્યા, ત્યારે ખૂણાનો એકમ તમારે લેવાનો છે રેડિયન. તમે સિસ્ટમ ઇન્ટરનેશનલ ભણી ગયા છો, એસઆઈ પદ્ધતિ. બરાબર? 7 મૂળભૂત રાશિઓ, એના એકમ તમે ભણી ગયા છો. તો એમાં પૂરક ભૌતિક રાશિમાં ખૂણાનું નામ આવતું. તો ખૂણો જે છે, સમતલ કોણ જે છે, એનો એકમ શું થાય? રેડિયન થાય. બરાબર છે? તો હું અહીં લખું છું કે એનો એકમ રેડિયન છે એસઆઈ પદ્ધતિની અંદર. પણ આપણે તો ડિગ્રી ભણ્યા તો તરત સવાલ થાય કે ડિગ્રીને રેડિયનને શું સંબંધ? આપણે સંબંધ મેળવવો પડે. તો આપણું હેડિંગ છે ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ. કેવી રીતે મેળવવો? જનરલી શું થતું હોય છે કે લોકો આને ગોખી લેતા હોય છે, યાદ રાખી લેતા હોય છે. પણ સમજીને કરીએ ને તો જ ફિઝિક્સ આવડે અને તો જ મેથેમેટિક્સ આવડે. તો આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે મારી પાસે એક વર્તુળ છે. વર્તુળનું કેન્દ્ર હું લઉં છું O. વર્તુળની ત્રિજ્યા મેં દર્શાવી R. તો મેં વર્તુળનો ચોથો ભાગ અહીંયા લીધો છે ધ્યાનમાં, એટલે કે અહીંથી આ ભાગ. તો હું એવું કહી શકું ને કે આ ચોથા ભાગની ચાપ થઈ, ચોથા ભાગનું વર્તુળ થયું. તો આ ખૂણો કેટલાનો બને? 90 ડિગ્રીનો. જો ડિગ્રીવાળી વાત તરત સમજાઈ જશે, કેમ કે અહીંયા તમે જુઓ છો એલ શેપ બન્યો
એટલે 90 ડિગ્રી થાય. પણ હું તમને એમ કહું આ રેડિયન કેટલા થાય તો એ કેમ શોધવું? બરાબર છે, તો તમને ડિગ્રી અને રેડિયનનો સંબંધ ખબર પડે ને, તો તરત આપણે આ સૂત્ર જોવું પડે કે થીટા બરાબર ચાંપના છેદમાં ત્રિજ્યા. એટલે હું એને રેડિયન શોધવા માટે સૂત્ર એપ્લાય કરું છું, થીટા બરાબર ચાંપના છેદમાં ત્રિજ્યા. તો આ ચાંપની લંબાઈ કેટલી થાય? અચ્છા, આખા વર્તુળની લંબાઈ એટલે પરિઘ થાય. પરિઘ તો બધાને ખબર જ હશે. ન ખબર હોય તો એક આપણી જે ફેરબુક હોય ને એમાં ઉપર માર્જિન હોય ને એમાં તરત લખો કે પરિઘ એટલે 2πr. બરાબર છે. જો અહીંથી તમારું પ્રાઇમરી લેવલનું મેથેમેટિક્સ સુધારવાની શરૂઆત થઈ ગઈ. 5મા 6ઠા ધોરણમાં આ સમીકરણ ભણ્યા હતા, પરિઘ એટલે 2πr. ઘણા વિદ્યાર્થીઓ ભૂલી ગયા હોય, યાદ ન હોય કે વોટ એવર જે કંઈ ઇસ્યુ હોય, તરત ઉપરની નોટ જે માર્જિનવાળી સ્પેસ છે એમાં નોટ ડાઉન કરો, પરિઘ બરાબર 2πr. તો શું થાય? તો હું અહીં લખીશ 2πr/4. 4 કેમ આવ્યા? તો કે આ ચોથા ભાગનું વર્તુળ હતું ને એટલે ભાગ્યા 4. છેદમાં ત્રિજ્યા છે, ત્રિજ્યા કેટલી હતી આપણી r. તો તમે જો અહીંયા r કટ થઈ ગયા અને 2π/4 છે, 2 કટ થાય એટલે વધે π/2. તો અહીંયા થીટા બરાબર મને મળ્યું π/2 રેડિયન. પણ આપણે તો જોયું ને કે થીટા કેટલું હતું? 90 ડિગ્રી. એનો મતલબ થીટા 90 ડિગ્રી છે અને π/2 રેડિયન છે. તો હું એવું કહી શકું ને કે 90 ડિગ્રી બરાબર π/2 રેડિયન, કેમ કે ખૂણાનું માપ તો એ જ છે, ખાલી એકમ બદલી ગયા, 1 ડિગ્રી છે, 1 રેડિયન છે. એટલે મેં તરત લખ્યું π/2 રેડિયન બરાબર 90 ડિગ્રી. આ 2 જો હું આ બાજુ લઉં તો મને સમીકરણ મળે પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી. તો આ સંબંધ થયો રેડિયન અને ડિગ્રીનો. કોણ માપક ઉપર 180 ડિગ્રી એટલે કે અર્ધ વર્તુળ થાય ત્યારે એ ખૂણો પાઈ રેડિયનનો બન્યો કહેવાય. તો તમારા આને બહુ જ બધો ઉપયોગ આવશે. જ્યાં સુધી સાઇન સાયરે પનારો હશે ત્યાં સુધી તમારે આનો પનારો રહેશે. આને ભૂલવાનું નથી, નહીતર આને ખરાબ લાગશે એ નહીં ચાલે. તો પાઈ રેડિયન એટલે 180 ડિગ્રી. હવે હું આ પાઈને આ બાજુ જવા દઉં તો અહીંયા વધે 1. તો 1 રેડિયન એટલે કેટલા? તો કે 180 છેદમાં પાઈ ડિગ્રી. તમારે એવી જરૂર પડશે ફિઝિક્સની અંદર કે રેડિયન આપ્યા હશે, ડિગ્રીમાં જવું પડશે, અથવા ડિગ્રીમાં ખૂણો આપ્યો છે અને તમારે રેડિયનમાં ફેરવવો પડશે. મતલબ તમને રેડિયનમાંથી ડિગ્રીમાં અને ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરતાં આવડવું જોઈએ. તો હું અહીંયા 1 રેડિયન કેટલું લખીશ? 180/પાઈ ડિગ્રી. તો અહીંયા હું 180 ના બાજુ લઉં તો અહીંયા 1 ડિગ્રી વધે ને, તો 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ શું મળે? π/180. એટલે 1 ડિગ્રી એટલે π/180 રેડિયન. તો તમારે આ યાદ રાખવું પડશે. આ યાદ રાખવા કરતાં બીજો એક સરસ રસ્તો છે પ્રેક્ટિસ. મેં પહેલાં જ કીધું હતું, ફર્સ્ટ લેક્ચરમાં જ વાત થઈ હતી કે ફિઝિક્સ પાક્કું કરવાનો સબ્જેક્ટ નથી, પ્રેક્ટિસ કરવાનો સબ્જેક્ટ છે. જેની પ્રેક્ટિસ વધુ એનું ફિઝિક્સ માઇન્ડ બ્લોઈંગ. બરાબર છે. તો હું આને યાદ નહીં રાખું, હું શું કરીશ? આની પ્રેક્ટિસ કરાવીશ. તમને હોમવર્ક આજથી સ્ટાર્ટ થઈ જશે. બરાબર છે. શક્ય હોય તો તમે હોમવર્કને સાચવીને રાખજો. જ્યારે આપણે સ્કૂલમાં મળીશું ત્યારે તમારે મને એ દેખાડવાનું થાય તો તમે નિસંકોચપણે દેખાડી શકો છો. બરાબર છે. હું તમને ઉદાહરણ આપું છું, ડિગ્રીમાંથી રેડિયન, રેડિયનમાંથી ડિગ્રી. તો પહેલો જે આપણો હોમવર્કવાળો પોર્શન છે રેડિયન ટુ ડિગ્રીમાં કન્વર્ઝન છે. તો તમે જોઈ લ્યો, નીચેના ખૂણાને ડિગ્રીમાં ફેરવો. રેડિયનમાં આપ્યું હશે, તમારે ડિગ્રીમાં જવાનું છે. પહેલું હું કરાવું છું, π/6 રેડિયન આપ્યા છે, તમારે એના ડિગ્રી કહેવાની છે. કેટલી થાય? તો π/6 રેડિયન બરાબર હું π/6 એમને એમ રાખું છું. અને રેડિયનની કિંમત શું છે? તો રેડિયનની કિંમત છે 180 છેદમાં પાઈ. તો અહીં મૂકી દઈશ 180 છેદમાં પાઈ. તો પાઈ કેન્સલ અને 180/6 એટલે 30 ડિગ્રી થાય. ખ્યાલ આવ્યો કે નહીં? એનો મતલબ એવો થયો π/6 રેડિયન એટલે 30 ડિગ્રી થયા. તો તમને આ આવડવું જોઈએ. પ્રેક્ટિસ કરો, ખૂબ પ્રેક્ટિસ કરો. અને હજી જો શોર્ટ ટ્રેકથી કરવું હોય ને તો પાઈની બદલે મનમાં લખતા નહીં ક્યાંય, પણ મનમાં પાઈની બદલે સીધા 180 મૂકી દો તો 180/6 કરો, 30 થઈ જાય. તો અહીં π/4 કરો તો 180/4 કરો, 45 થઈ જાય. તો એ ફટાફટ થશે. પણ અત્યારે શરૂઆત છે તો આપણે ઓફિશિયલી જેમ જવાનું છે એમ જ જશું. તમે જે હોમવર્ક ગણો એ આ જ રીતે ગણજો, જેથી કરીને તમને ખબર પડે. આ 12 દાખલા, આ 12ની પ્રેક્ટિસ કરશો ને એટલે તમારા મનમાં એક ક્લિયર થશે કે 1 રેડિયન એટલે 180 છેદમાં પાઈ. બરાબર છે. તો અહીંયા પ્રેક્ટિસ માટેના મેં ન્યુમેરિકલ આપી દીધા છે. સ્ક્રીનને પુશ કરી દો, ક્વેશ્ચન બધા નોટ કરી લ્યો અને આનું સોલ્યુશન મને
તમે પર્સનલી મોકલી શકો છો. બરાબર છે. કમેન્ટમાં તમે મોકલવું હોય તો કમેન્ટમાં મોકલી શકો. જો તમને મારા વોટ્સએપ નંબર મળી ગયા હોય, બરાબર છે, તો તમે મને વોટ્સએપ. તો ડિગ્રીવાળું તમે નોટ કરી લીધું. હવે રેડિયનવાળું નોટ કરીએ. જો કેવી રીતે અહીંયા ઉદાહરણમાં આપ્યું છે 45 ડિગ્રી તમારે રેડિયનમાં ફેરવવાનું છે. બરાબર. તો એક હું કરાવું છું. 45 ડિગ્રી છે, રેડિયનમાં જવું છે. તો 1 ડિગ્રીના રેડિયન કેટલા છે? π/180 રેડિયન છે. બરાબર છે. તો તમારે અહીંથી લઈ લેવાય સીધું. પાઈ રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. એ 180 છેદમાં આવે એટલે 1 ડિગ્રી એટલે π/180 રેડિયન. તો હું અહીં લખીશ 45 ગુણ્યા π/180. 45 ચોખ્ખું 180 થાય. 90 દુ 180, 90 ના અડધા એટલે 45. 45 ચોખ્ખું 180 એટલે 45 અને 180માંથી વધ્યા 4, તો π/4 રેડિયન. તો આ મેં ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવા છે. બીજા 12 પ્રેક્ટિસ માટે આપ્યા છે. ફરીથી સ્ક્રીન છે એને પુશ કરો અને આખું નોટ કરી લો. બરાબર છે. અને આના પણ આન્સર તમારે મને મોકલવાના રહેશે. આજે આ લેક્ચરની અંદર આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ, જે તમે 8, 9, 10 ધોરણમાં આલેખ દોરતા ને, એનું થોડુંક માર્ગદર્શન મેળવવાનું છે. બરાબર છે. અને પ્લસ થોડાક ત્રિકોણમિતિ અને જે યામ પદ્ધતિ છે એનું ઇન્ટર રિલેશન શું છે એ જોવાનું છે. બરાબર. તો સૌથી પહેલાં હું યામ પદ્ધતિમાં આવું તો તમને ખબર છે કે આ એક્સ અક્ષ છે અને આ આપણો વાય અક્ષ છે. તો એક્સ અક્ષ અને વાય અક્ષ આ જે પરિમાણ આપણને મળ્યા એમાં આને આપણે પ્રથમ ચરણ નામ આપ્યું છે. બરાબર છે. આટલી જીઓમેટ્રી તો બધાને આવડતી જશે. આ પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. પણ હવે આપણે ચરણને ખૂણાથી ઓળખશું. ખૂણાના માપ ઉપરથી ઓળખવાનો પ્રયત્ન કરશું કે કયું ચરણ છે. બરાબર છે. એના માટે મેં શું કર્યું છે, ઇમેજિન કરવાનું છે. કલ્પના કરો કે એક સોય મેં એક્સ અક્ષ ઉપર આવી રીતે ગોઠવેલી છે અને આ સોય ઘડિયાળની જેમ નહીં પણ ઘડિયાળથી વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરાવવાની છે. એટલે માની લો કે આ સોય છે આપણી. તો જો આનું ભ્રમણ આમ થાય તો તમે વિચારો અહીંથી અત્યારે ધનેક્ષ સાથે કેટલા ખૂણે છે? 0નો ખૂણો છે. જેમ જેમ અહીંથી ભ્રમણ થાય એમ ખૂણો 0, 10, 20, 30, 45, 60 અને મેક્સ ટુ મેક્સ પહેલા ચરણમાં કેટલાનો બન્યો? 90 ડિગ્રીનો. મતલબ એવો થયો કે ઘડિયાળથી વિરુદ્ધ ચાલતી સોય પહેલા ચરણમાં ધનેક્ષક સાથે જે ખૂણો બનાવે એ 0 થી 90 વચ્ચેનો હોઈ શકે. તો હું અહીંયા એવું લખી શકું ને કે અહીંયા જે ખૂણો છે એ 0 લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90 ડિગ્રી થાય. મતલબ પહેલું ચરણ એટલે 0 થી 90 ડિગ્રી થાય, જેમાં મેં 0નો સમાવેશ કર્યો નથી. એટલે કે થીટા તમારે 0 થી મોટો લેવાનો છે અને 90 અથવા 90 થી નાનો લેવાનો છે. તો આ થયું આપણું પહેલું ચરણ. આ તો મેં ડિગ્રીમાં દર્શાવ્યું. જેમ આપણે ગયા લેક્ચરમાં રેડિયન ભણ્યા હતા ને, તો આને તમારે રેડિયનમાં પણ દર્શાવતા શીખવું પડે. 0 લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2 રેડિયન. તો હવે તો ક્લિયર હશે ને, 90 ડિગ્રી એટલે π/2 રેડિયન થઈ. હવે દ્વિતીય ચરણમાં આવો તો એ સોય દ્વિતીય ચરણમાં 90 ડિગ્રીથી ક્યાં સુધી જશે? 180 ડિગ્રી જશે. 90 ડિગ્રીનો સમાવેશ પ્રથમ ચરણમાં કર્યો તો અહીંયા દ્વિતીય ચરણમાં જે ખૂણો બનશે એ 90 ડિગ્રીથી મોટો અને 180 ડિગ્રીથી નાનો અથવા 180 ડિગ્રી જેટલો. એટલે કે 90 ડિગ્રી લેસ ધેન થીટા લેસ ધેન ઇક્વલ ટુ 180 ડિગ્રી. અને જો રેડિયનમાં ફેરવીએ તો π/2 રેડિયન લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π. ખ્યાલ આવે ને? 90 એકવાર એટલે π/2, 90 બે વાર એટલે 2 વાર π/2, 2 કટ થયા π રેડિયન. હવે વાત આવે છે તૃતીય ચરણની. તો તમે અહીં જોઈ શકો છો, અહીંથી આ સોય 180 થી આ ખૂણો 180 ને 90 270 થાય ને, એટલે અહીંથી આ ખૂણો 270 સુધીની કિંમત ધારણ કરે. તો હું અહીંયા લખી શકું ને 180 ડિગ્રી લેસ ધેન થીટા લેસ ધેન 270 ડિગ્રી. ખ્યાલ છે? અને 180 ડિગ્રી રેડિયનમાં ફેરવીએ તો π રેડિયન, થીટા અને 3π/2 રેડિયન. ખ્યાલ આવે છે?
તો મેં રેડિયનમાં ફેરવા, અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવશે 270નો ખૂણો જે બને છે અહીંયા 90 + 90 + 90 9 તેરી 27, એટલે 270નો ખૂણો ત્રીજા ચરણમાં આપણે સમાવેશ કરી લીધો. હવે ચોથા ચરણની વાત કરું તો 270થી અહીંયા જ્યારે પાછા આવીએ એટલે 90 ચોથી વાર 360નો ખૂણો બને. તો હું અહીંયા એવું લખીશ કે ખૂણાની કિંમત 270 ડિગ્રીથી મોટી અને 360 ડિગ્રીથી ઓછી અથવા એના જેટલી છે. આને હું રેડિયનમાં ફેરવું તો અહીં તમે જુઓ છો 270 એટલે 90 3 વાર થયા ને, 90 એટલે π/2 થાય, π/2 3 વાર થાય ને, એટલે આને હું લખું છું 3π/2, 3 વાર 90 લેસ ધેન થીટા લેસ ધેન, અહીંયા 4 ટાઈમ્સ π/2 થાય ને, 4 ટાઈમ્સ π/2 એટલે શું થાય, 2 2 કટ થાય તો 2π વધે ને, એટલે અહીંયા લખ્યા મેં 2π. તો એક વસ્તુ શીખવા મળી કે રેડિયનમાં આ ખૂણો 0 રેડિયન થાય, અહીંયા આ જે ખૂણો બનશે એ π/2 રેડિયન થશે, અહીંયા જે ખૂણો બની એ π રેડિયન થશે, આ ખૂણો 3π/2 રેડિયન થશે અને અહીંયા આ ખૂણો 2π રેડિયન થશે. 2π રેડિયન એટલે 360 ડિગ્રી થાય. તો તમને 4 ચરણની માહિતી મળી ગઈ છે. ઓકે છે. ચલો તો હવે એકમ વર્તુળ સમજીએ. બરાબર. તો એકમ વર્તુળ શું કામ સમજવું પડે, તો જેવી રીતે આપણે યામ પદ્ધતિ જોઈ, ત્રિકોણમિતિના બેઝિક સૂત્ર જોયા, હવે હું યામ પદ્ધતિ, વર્તુળ અને ત્રિકોણમિતિ આ ત્રણેયનો પરસ્પર સંબંધ સમજાવવાનો છું. અને આ લેક્ચર બહુ જ અગત્યનો લેક્ચર છે. 11 સાયન્સ 12 સાયન્સ બહુ સારી રીતે પૂરું કરવું હોય, ફિઝિક્સમાં બહુ સારો સ્કોર કરવો હોય તો આ વસ્તુ સમજવી ખૂબ જ અગત્યની છે. તો ધ્યાનથી જુઓ. સૌથી પહેલાં હું એક એક્સયામ અને એક્સ અક્ષ અને વાય અક્ષ ડ્રો કરું છું અને એક મેં વર્તુળ લીધું છે જેની ત્રિજ્યા O થી P એટલે કે R લીધી છે અને ત્રિજ્યા એકમ વર્તુળ કીધું છે એટલે ત્રિજ્યા 1 એકમ છે. એ પછી 1 કિલોમીટર હોઈ શકે, 1 મીટર હોઈ શકે, 1 સેન્ટીમીટર હોઈ શકે, પણ 1 લેવાની છે. તો જેની ત્રિજ્યા 1 એકમ હોય એવા વર્તુળને આપણે કહેશે એકમ વર્તુળ. હવે માની લો કે હું એક વર્તુળ ઉપર બિંદુ લઉં છું P. હવે P બિંદુ XY સમતલમાં છે તો તમને ખબર છે એના યામ આપણે ધારી લઈએ X અને Y. તો X અને Y યામ આપણે શોધતા હતા કઈ રીતે, તો કે આપણે P બિંદુથી X અક્ષ ઉપર લંબ ડ્રો કરતા હતા, એટલે ઉગમ બિંદુથી જે અંતર મળતું એ આપણો X યામ થતો. એવી જ રીતે P બિંદુથી Y અક્ષ ઉપર લંબ ડ્રો કરતા અને એ જે અંતર મળતું એ આપણો Y યામ થતો. બરાબર છે. તો દરેક બિંદુઓની જોડ તમે જે 10મા ધોરણમાં ગ્રાફમાં દર્શાવતા એ જ રીતે દર્શાવતા ને. તો અહીંયા હું થોડુંક ત્રિકોણમિતિને ઇન્વોલ્વ કરવા માગું છું. તો હું એમ કહી દઉં છું, માની લો કે જેમ આપણે અહીં કેમ સોયને ભ્રમણ કરાવી હતી, તો માની લો કે આ સોય ભ્રમણ કરતી કરતી P બિંદુ ઉપર અટકી હતી, એટલે આપણી સોય અહીંયા ગોઠવાણી ને. માની લો કે સોયે X અક્ષ સાથે જે ખૂણો બનાવ્યો થીટા, 90 થી નાનો થાય ને પહેલું ચરણ છે, તો અહીં થીટા મળ્યો. તો હવે હું અહીંયા ત્રિકોણમિતિ ઇન્વોલ્વ કરીશ કે ભાઈ આકૃતિ પરથી સૌથી પહેલાં હું cos થીટા ફાઇન્ડ કરું છું. જોજો ધ્યાનથી. cos થીટા બરાબર શું થાય, cos થીટા સમીકરણ બી ગ્રુપવાળા ખાસ તમે બી ગ્રુપ એટલે લીધું છે કે તમારે મેથ્સ ન આવે, ઘણા એવા હોય છે, ઘણાનો ટાર્ગેટ ડૉક્ટરી હોય છે, પણ હજી કોઈને મળ્યો નથી, મને ખબર નથી તમે શું ઈચ્છો છો. પણ એટલું યાદ રાખજો કે ત્રિકોણમિતિના બેઝિક સૂત્ર ન આવડતા હોય તો ઉપર ફેરબુકનું જે માર્જિન આપ્યું હોય એમાં નોટ કરી લેવું. cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ એટલે થીટાની પાસેની બાજુ છે X, એના છેદમાં કર્ણ. તો આ કાટકોણ ત્રિકોણ થયો, આ કાટકોણ છે તો આ કર્ણ થયો R. હું અહીંયા Xને કરતાં બનાવી લઉં તો એક્સિયમ તમને મળી ગયો R cos થીટા. સેમ વસ્તુ હું સાઇન થીટા લખું તો સાઇન થીટા બરાબર શું થશે, સામેની બાજુ આ y છે તો સામેની બાજુનું માપ એ y જ થાય ને. સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે y/r થશે. એટલે અહીંયા લખું છું y ના છેદમાં r. અહીંયા હું y ને કરતાં બનાવી લઉં તો y = મને મળ્યું r સાઇન થીટા. એનો મતલબ x યામ અને y યામને તમે ત્રિકોણમિતીય યામમાં ફેરવી દીધા. એટલે આના બરાબર તમે શું લખી શકો, r cos થીટા અને r સાઇન થીટા. જો ધ્યાનથી જુઓ તો એક ગેમ રમતા હોય ને એવું છે. બરાબર છે. એટલે વચ્ચેથી રમવાનું છોડીને વયા જાય ને તો 3-4 દાવ આપણા વયા જાય.
અને પછી ગેમ રમવાની મજા ન આવે તો તમારામાં ક્યાંય છોડવાનું કાંઈ નથી, બરાબર છે? ધ્યાનથી સમજજો. તો આર કોસ થીટા આર સાઇન થીટા થયું, અને ત્રિજ્યા તો તમને કીધું હતું ને 1 છે, તો હું અહીંયા આરની કિંમત મૂકી દઉં તો આ યામ શું બન્યા? કોસ થીટા અને સાઇન થીટા. એનો મતલબ અહીંયા તમારે એ યાદ રાખવાનું થાય કે એકમ વર્તુળ ઉપર કોઈ પણ જગ્યાએ બિંદુ લઈ લઉં, એ બિંદુનો એક્સ યામ એટલે કે કોસ થીટા થશે, અને વાય યામ એટલે એ સાઇન થીટા થશે. અને થીટા શું થયો? તો કે જે બિંદુએ તમે સોય ગોઠવી હોય એણે ધનેક્ષ અક્ષ સાથે બનાવેલો ખૂણો થયો, બરાબર છે? ધનેક્ષ અક્ષ આપણે ફિક્સ રાખવાનો છે, એમાં કોઈ ફેરફાર નહીં કરી. દરેક ખૂણો તમારે આની સાથે જ માપવાનો છે, બરાબર છે? કેમ કે એના ઉપરથી જ આપણે ચરણ નક્કી કર્યા. ઓકે, તો હું એમ કહું કે અહીંયા કેટલો ખૂણો હશે? ચલો મને કહ્યું છે અહીંયા કેટલો ખૂણો બને? આ બિંદુએ હું 100 રાખું તો એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બને? 0નો ખૂણો બને. તો 0નો ખૂણો બને તો આના યામ શું બને? આના યામ શું થાય? હું એવું લખી શકું ને, કોસ 0 સાઇન 0. ખ્યાલ આવ્યું? તો આના યામ શું થયા? કોસ 0 સાઇન 0. હવે અહીંયા જરૂર પડે ઓલા ત્રિકોણમિતિય ટેબલની, આવડે છે? 0, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી. હવે ગોખી નાખ્યું હોય, યા શોર્ટ ટ્રીકથી યાદ રાખ્યું હોય, તમે ઘણી બધી રીતે યાદ રાખ્યું હતું. તો મને કયો કોસ 0 અને સાઇન 0ની કિંમત કેમ મળે? જો ટેબલ બનાવવા બેસવાનો ટાઈમ 10માં હોય, સાયન્સમાં ન હોય, તો અહીંયા કેમ કરવું? તો સમજાવું તમને. કોસ 0 શું થાય ડાયરેક્ટ ખબર પડી જશે. જો ધ્યાનથી આપણે વાત થઈ હતી કે આ વર્તુળની ત્રિજ્યા 1 એકમ છે. ઓકે, તો અહીંથી આ અંતર 1 થાય, આના એમ 0 0 છે, તો એક્સ અક્ષ ઉપર વાય ઘટક 0 હોય અને એક્સ ઘટક એટલે અંતર જેટલું થાય ને, તો અહીંથી આ કુલ અંતર કેટલું થયું? ત્રિજ્યા જ થઈ ને, ત્રિજ્યા તો 1 છે, એટલે આના યામ શું થયા? 1 0. તો હવે તમે બેન મેચ કરી દો. એનો મતલબ કોસ 0ની કિંમત શું થઈ? 1 થઈ. સાઇન 0ની કિંમત શું થઈ? 0 થઈ. તમને ટેબલ આવડતું હોય તો ટેબલ બનાવીને જોઈ લ્યો. કોસ 0 1 છે, તો વગર ટેબલ ડ્રો કરે એકમ વર્તુળથી આપણને આ તમામ કિંમતો મળી શકે. તમે આમાં સાઇન 30 ગોતી શકો, કોસ 30 બધું ગોતી શકો. ઓકે, તો મને આ તો મળી ગયું થીટા બરાબર 0. પછી અહીંથી સોય ભ્રમણ કરીને જ્યારે અહીંયા આવી હતી ત્યારે થીટા કેટલો બનતો હતો? અહીંયા 90 ડિગ્રી. 90ને બદલે હું અહીં π/2 લખી શકું ને, થીટા બરાબર π/2 લખ્યું. તો થીટા બરાબર π/2 લખું તો આના યામ શું થશે? આના યામ તો તમે યામ શું લખશો અહીંયા? કોસ π/2 સાઇન π/2. ડિગ્રીમાં લખો તો કોસ 90 ડિગ્રી સાઇન 90 ડિગ્રી પણ લખી શકાય, પણ ખરેખર કોસ 90 સાઇન 90 યાદ આવે? ન યાદ આવે, બધાને યાદ ન આવે. તો એ કેમ યાદ રાખવું? તો કે અહીંથી આ અંતર ફરીથી ત્રિજ્યા છે, વાય અક્ષ છે, વાય અક્ષ ઉપર એક્સિયામ 0 હોય, બરાબર? તો આનો હું એક્સિયામ લખું છું 0 અને વાયયામ તો કે અંતર 1 હતું ને એટલે 1. તો 0 1 બરાબર કોસ π/2 સાઇન π/2. એનો મતલબ કોસ π/2ની કિંમત શું થઈ? 0. સાઇન π/2ની કિંમત શું થઈ? 1. એવી જ રીતે હું ફરીથી અહીંયા આગળ વધું એટલે 2 વાર π/2 થશે, 2 વાર π/2, 2 2 કેન્સલ, વધે પાઈ, એટલે આ ખૂણો બન્યો થીટા બરાબર પાઈ. થીટા બરાબર પાઈ થાય. તમે 180 ડિગ્રી લખી શકો. તો આના યામ શું થશે? તો આના યામ હું લખી શકું ને, કોસ પાઈ અને સાઇન પાઈ. આ તો 10માં આવ્યું નહોતું. કોસ 180 ડિગ્રી કેટલું થાય, સાઇન 180 ડિગ્રી કેટલું થાય, બરાબર છે? એટલે આ નવું છે, પણ તોય આપણે તો ઇઝી મેથડથી થઈ જાય. અહીંથી આ અંતરે 1 જ થશે, પણ ઋણ એક્સ અક્ષ છે એટલે આના યામ શું થાય? -1 અને વાય ઘટક તો 0 થાય એક્સ અક્ષ ઉપર. તો કોસ પાઈની કિંમત -1, સાઇન પાઈની કિંમત 0. પછી ફરીથી અહીંયા નીચે આવો એટલે એકવાર π/2, બીજી વાર π/2 અને અહીંયા ત્રીજી વાર π/2. તો આ ખૂણો તમારો કેટલાનો બન્યો? 3 ટાઈમ્સ π/2. તો આના યામ તમે શું લખો? તમે લખો ને અહીંયા કોસ 3π/2 અને સાઇન 3π/2. ખ્યાલ આવે છે? અને આંકડાકીય વિગતમાં લખું તો આ અંતર 1 થાય. ઋણ વાયએક્સ છે, એક્સ ઘટક એનો 0 થશે અને અહીંયા -1 થશે. 0 -1. તો કોસ 3π/2ની વેલ્યુ 0, સાઇન 3π/2ની વેલ્યુ -1. હજી અહીંયા આગળ વધો તો ચોથી વાર π/2 આવ્યો ને, 4 ટાઈમ્સ π/2. 2 2 કટ થાય, 2π થાય ને, એટલે થીટા બરાબર શું થાય? અહીંયા 2π થાય ને,
તો હું અહીંયા એવું લખી શકું ને cos 2π sin 2π એની કિંમત 1 અને 0 થાય. તમે જુઓ cos 0 એટલે 1 છે, cos 2π એટલે 1 છે, બરાબર છે. ફરીથી ચક્કર મારો એટલે બીજા 2π થાય, એટલે ટોટલ કેટલા ખૂણો થયા? 4π થયા. તો અહીંયા તો લાઈનમાં લખી શકીએ ને 4π 6π 8π. તો અહીંયા cos 0, cos 2π, cos 4π, cos 6π, cos 8π બધાની કિંમત તો 1 જ રહેશે ને. તો અહીંયા એક જજમેન્ટ મળે કે દર 2π રેડિયને cos હોય કે sin એની કિંમત રિપીટ થવા માંડશે. દર 2π રેડિયને cos કે sin એ પોતાની કિંમત રિપીટ કરશે. રિપીટ કરવું એટલે આવર્તન કરવું, સમજો. રિપીટ કરવું એટલે આવર્તન કરવું. 2π રેડિયને રિપીટ થાય છે, 2π રેડિયને આવર્તન મળે છે. એટલે હું કહી શકું કે cos અને sin એ બે 2π રેડિયને આવર્ત થાય છે, તો એનું આવર્તમાન 2π રેડિયન થાય. આવર્તમાન એટલે દર 2π રેડિયન ખૂણે કોસની કિંમત ને સાઇનની કિંમત રિપીટ થાય છે. આપણે આના માટે જોઈ, અહીંયા આપણે 1π/2 કર્યું હતું, ફરીથી આપણે અહીંયા જ આવીએ. જો તો ફરીથી એક ચક્કર ફરો એટલે 2π થાય ને, 360 ડિગ્રી. તો π/2 + 2π કરો એટલે 5π/2 થાય. π/2 હું આમાં 2π એડ કરું છું, કિંમત રિપીટ થાય કે નહીં ચેક કરી. π/2 + 2π કરો તો લસા લઈને કરો ને એટલે 5π/2 આવે. તો 5π/2 એટલે જુઓ, એક વાર π/2, બીજી વાર π/2, ત્રીજી વાર π/2, ચોથી વાર π/2 ને અહીંયા પાંચમી વાર π/2. એટલે આ ખૂણો ફરીથી શું થયો? 5π/2 થાય. તો અહીંયા તમે આવું લખી શકો ને, cos 5π/2 અને sin 5π/2. એનો મતલબ cos π/2 કે cos 5π/2 બેની કિંમત સમાન રહે. એવું જ અહીંયા કરી શકો, બરાબર છે. અહીંયા 5π/2 આવ્યું તો આ 6π/2 થાય. 6π/2 એટલે અહીંયા 3π થાય, અથવા તમે આમાં ડાયરેક્ટ 2π એડ કરી શકો. આમાં 2π એડ કરો એટલે 5π થાય. તો અહીંયા હું લખી શકું ને cos 3π sin 3π. ખ્યાલ આવે છે? તો તમે જોઈ શકો છો દરેક જગ્યાએ 2π એડ કરતા જાઓ, કિંમતમાં કાંઈ ફરક આવશે નહીં. એટલે કે 2π છે એનું આવર્તમાન થાય. કોનું? cos અને sinનું. તો અહીંયા ફરીથી 3π/2 માં 2π એડ કરો તો 2 દુ 4 ને 3 7, એટલે અહીંયા 7π/2 નો ખૂણો બને ને. ફરીથી જોજો, 1 2 3π/2, 4 5 6 7π/2 થયા ને 7π/2. એનો મતલબ અહીંયા cos 7π/2 sin 7π/2 અને એવી જ રીતે અહીંયા 8π/2. 8π/2 એટલે 4π. તો હું અહીં લખી શકું cos 4π અને sin 4π. તો આવું ક્યાં સુધી ચાલશે? અનંત સુધી. 10મા ધોરણમાં ભણ્યા હતા 360 ડિગ્રીનો જ ખૂણો હોય. હવે સાયન્સમાં એવું આવે 720 ડિગ્રીનો ખૂણો બને. 720 ડિગ્રી એટલે 360 એકવાર, 360 બીજી વાર. તો એવું તો 360 જેટલી વાર રિપીટ કરવું એટલી વાર કરી શકાય ને. તો એ આંકડાકીય રીતે જાય તો 720 પછી આગળ તો એ અઘરું થઈ જાય. એની બદલે તમે રેડિયનની શું કામ આપણે ઉપયોગમાં લઈએ છીએ? તો એની બદલે જો આ 360 ડિગ્રી 720 ડિગ્રી એવી રીતે આપણે ડિગ્રીની બદલે રેડિયનમાં બહુ ઇઝીલી આને દર્શાવી શકીએ. તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આની તમે પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ થઈ જાય પછી મોઢે જે મેનરમાં મેં સાબિત કર્યું આખું એ તમને કરતાં આવડવું જોઈએ. જ્યારે સ્કૂલ ચાલુ થાય ત્યારે તમારે સ્વેચ્છાએ હાથ ઊંચો કરીને એવું કહેવાનું છે કે સર અમારા કોન્સેપ્ટ ક્લિયર છે, તો હું એક્સપ્લેન કરું આખા ક્લાસમાં, તો તમને ચાન્સ આપીશું.